હેલો મિત્ર, મેઘરાજ તો આપણે 2 કે 3 દિવસ જ ગરબી રમવા જવા દીધા હતા. તોય આપણે નવરાત્રીના છેલ્લે દીએ તો ઘણા બધા ઇનામો મળ્યા હતા. ગરબીમાં રહેવાની ઈ મજા હે આપણે ઇનામ તો મળી જાય નવા એક બે ફેરા કરવા પડશે તઈ તો આ હરાય છે પછી હું તમને એક પછી એક બધાય બતાડી હાલો. પણ પેલા હારે તો લઈએ, પછી તો આપણે આખા ગિફ્ટ આજ ભેગા કરી લીધા હાલો. બધાની પહેલા ઇનામમાં કુંડા થારી હતી, બીજું ઇનામમાં સોડા આપવાની ટ્રે હતી, પછી તો આ જબલામાં તો ખાવાનું આવ્યું તું. પહેલા હતી ભાખરવડી, પછી હતા ખાખરા, પછી તો બિસ્કિટ ને એવું બધું ખાવાનું હતું આમાં. પછી એક પેકેટ કટલેરી નીકળ્યું તું. એના પછીના એનામાં તો પાણી પીવાનો જોગ નીકળ્યો તો એટલે આ તો નળવાળો છે મસ્ત છે તમે ઘેર આવો તો આમાંથી પાણી પીવડાવ્યું. પછી ઈ જ ખોખામાંથી બીજું એક ટિફિન નીકળ્યું તું. ખોલીને બતાવ પણ આ ખુલતું નથી હાડું કે ખોખડે તો ખરી પણ મન ગયું હાલો બીજું જોઈએ. એના પછીના એનામાં છે આપણી કામની વસ્તુ. હવે આમાં આપણે ફરે રાત ડુંગળી મરાઈ જશે હેલ્મેટ ની તો વ્યવસ્થા નથી થઈ પણ આ મળી ગયું. હવે આપણે કઈ વાંધો નથી હાલ ચાલો. અને પછીના એનામાં તો ડિનર સેટ, એમાં તો સમસી ને વાટકા ને બધું હતું. હસેલું ને મસ્ત મોટું બધું હતું. આ તો માંડ તૂટ્યું તો આપણાથી ને આમાંથી નીકળી તે ગાગર ને બીજો એક હાંડો પણ નીકળ્યો તો. પછી કાવ આપણે આને માથે ચડાવીને જોયેલું જ આપણાથી લેવાય કે નહીં. ખાલી તો લઈ જવાય એમ છે પણ ભલે ગળું નહીં ઉપડે. ખાલી તો લેવા જાય એમ છે પણ આ આપણાથી ભરી ગળ ના ઉપડે તો તમને મારા આ બધા ઇનામમાંથી કેવું ઇનામ ગમ્યું કમેન્ટ કરીને કહેજો તો ખરા. અને અમારા આ વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક કરી દેજો અને 2-3 જણ શેર કરીને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક ટેક.